જો આ ટ્રીક તમને પણ ખબર હશે ને તો કોઈ પણ આને બનાવી શકશે. તો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે એકદમ રૂ જેવા પોચા દહીંવડા અને બિલકુલ પણ તેલ ના રહે અને એકદમ અંદરથી સોફ્ટ એવા. તો એવા જ દહીંવડા આજે આપણે બનાવવાના છીએ. તો એ પણ એકદમ ઇઝી ટ્રીક અને ટિપ્સ સાથે. તો એના માટે અહીંયા 3 કપ જેટલી આપણે અડદની દાળ લીધેલી છે. તો અહીંયા 3:1 રેશિયો રહેશે. તો મગની દાળ 1 કપ રહેશે. તો મગની દાળ અંદર એડ કરવાથી આપણા દહીંવડા એકદમ સોફ્ટ અને એકદમ આમ ફૂલેલા થશે. અને અહીંયા આપણે 3 કપ જેટલી અડદની દાળ અને 1 કપ મગની દાળને અલગ અલગ આખી રાત માટે મેં પલાળીને રાખી છે. એટલે 5 થી 6 કલાક માટે તમે પલાળીને રાખી શકો. તો એને મેં પ્રોપર ધોઈ આ રીતે પલાળી ઢાંકી અને રાખી દીધેલી છે. હવે આપણે અહીંયા 6 કલાક થઈ ગયા છે. તો દાળ એકદમ સરસ પલળી ગઈ છે. તો ફરી આપણે એને સરસ રીતે એકવાર ધોઈ લઈએ. તો ઘણા લોકો એકલી અડદની દાળના પણ બનાવતા હોય, પણ એમાં જો થોડી મગની દાળ નાખવામાં આવે ને તો વધારે પડતા સોફ્ટ થશે દહીંવડા, કોઈ પણ જાતની ઝંઝટ વગર. તો જો દાળ બે એકદમ સરસ પલળી ગઈ છે. તો હવે આપણે એને ફરી એકવાર પ્રોપર ધોઈ લઈએ. તો ધોઈ અને બધું પાણી મેં કાઢી લીધેલું છે આ રીતે. એને અલગથી નિતારવાની જરૂર નથી. ચાયણામાં કે એમાં નીતરે વગર આમનામ રાખશો ને પાણી બધું ખાલી કાઢી લઈએ. પછી આ રીતે મિક્સર જારમાં એને પીસવાની છે. તો અહીંયા જેટલું ભરાય એ પ્રમાણે ભરવાનું. તો અહીંયા હું 3 ચમચા જેટલું લઉં છું દાળને અને થોડું જ પાણી એડ કરીશ. આમાં પાણી વધી ના જાય, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું. તો આ રીતે થોડું પાણી એડ કરી આપણે એને પીસી લેવાનું રહેશે. અને તમને એવું લાગે વચ્ચે એકવાર ખોલીને જોઈ લેવાનું. તો આ રીતે જો હજી એવું લાગે કે થોડા પાણીની જરૂર છે તો ફરી આપણે થોડું પાણી એડ કરીશું. અને આ રીતે ચમચાથી સાઈડની જે દાળ છે ને એને પણ મેં કાઢી લીધેલી છે. અને ફરી થોડું પાણી નાખી અને પીસી લઈએ. તો અહીંયા થોડું અધકચરું ઘણા કરતા હોય અને ઘણા એકદમ સ્મૂથ બેટર કરતા હોય, બે ચાલે. જો અધકચરું રહેશે ને થોડું માઇનોર, જો આ રીતનું, આમ તો સ્મૂથ જ છે પણ થોડું તમને લાગે આખા ભાગી થોડી દાળ તમને એવું લાગશે તો એના લીધે એકદમ સરસ જાળી પડશે, પરફેક્ટ. આપણા ગુજરાતી દાળવડા હોય ને એ હંમેશા આ રીતે જ બનતા હોય છે. એટલે આ રીતનું જો કડક બેટર રહેવું જોઈએ થોડું. મતલબ પાણી પછી જરૂર પડશે ને તો જ એડ કરશું, આમાં તો બિલકુલ જરૂર નહીં જ પડે. તો આ રીતે થોડી દાળને તમે એ રીતે પીસશો ને તો બિલકુલ પણ વાંધો નહીં આવે. તો બધી દાળ આપણે પીસાઈ ગઈ છે અડદની. હવે અહીંયા મગની દાળ લઈ લઈએ. તો એમાં પણ થોડું પાણી નાખી અને પણ પીસી લઈએ. અને પાણીની ક્વોન્ટિટી તમારે જોવાની થોડું ધ્યાન રાખીને જ એડ કરવાનું. અહીંયા મેં પાણીનો એક વાટકો રાખ્યો છે, એ શું કામ એ આગળ તમને કહીશ, એ ચેક કરવા છે. તો હવે આપણે હાથેથી જ કરશું કોઈ પણ જાતનું. તો આ એક ટ્રીક છે કે હાથેથી તમે આ રીતે ફેંટશો ને એક ડાયરેક્શનમાં 3 થી 4 મિનિટ માટે, તો તમારું બેટર એકદમ ફ્લફી થઈ જશે. એટલે કે જો દેખાય છે એના કરતાં થોડુંક વધી જશે અને અંદર એર ભરાશે, જેના લીધે તમારા દહીંવડા એકદમ સોફ્ટય બનશે, જાળીદારે થશે અને આમાં બિલકુલ પણ તેલ નહીં રહે. તો આ રીતે કરવાથી દહીંવડા સરસ બનતા હોય છે અને કોઈ પણ જાતનો સોડા કે એવું નાખવાની જરૂર નથી. હવે અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી ફરી એકવાર હલાવી દઈએ. તો આ રીતે 3 થી 4 મિનિટ હલાવશો ને તો જો આ રીતનું બેટર થઈ જશે, એકદમ હલકું થઈ જશે. તો હવે આપણે પાણીમાં નાખી આ રીતે ચેક કરવાનું. બેટર થોડું નાખશો એટલે એ ઉપર તરવું જોઈએ. તો આ રીતનું તરશે એનો મતલબ કે આપણા દહીંવડા એકદમ પરફેક્ટ બેટરવાળા બનશે. તો એકદમ સોફ્ટ અને જાળીદાર બનવાના છે. તો આ રીતે ઉપર રહેવું જોઈએ બેટર. અને એવું ના થાય તો ફરી આપણે એને ફેંટી લેવાનું રહેશે. તો હવે આપણે તેલ અહીંયા મેં પહેલેથી ગરમ થવા રાખી દીધેલું છે અને બાજુમાં પાણી પણ ભરીને રાખી દીધેલું છે. તો તેલ આવ્યું કઈ રીતે, જો આ રીતે બેટર નાખીએ ને તો આ રીતે ધીરે રહીને બબલ્સ થઈને ઉપર આવે, એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે. તો ગેસની ફ્લેમ અત્યારે મેં હાઈ રાખેલી છે, હાઈ ટુ મીડિયમ રાખવાની. અને આ રીતે બેટર થોડું થોડું કરી હાથેથી, મેં થોડો પાણીવાળો હાથ કર્યો હતો જેથી કરીને આપણા દહીંવડા ગોળ ગોળ બનશે. એટલે કે તમે જ્યારે નાખશો ને તો ચોંટશે નહીં હાથમાં અને એક સરખા શેપના આવશે. એટલા માટે અહીંયા હું મીડિયમ સાઇઝના આ રીતે નાખું છું. અહીંયા તમે મોટી સાઇઝના પણ કરી શકો, પણ મોટી સાઇઝના તળવામાં વાર લાગશે અને અંદરથી ક્યારેક કાચા પણ રહી જતા હોય. તો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. અંદરથી બિલકુલ પણ આમાં જે ગોટી જેવું થઈ જાય ને, ઘણીવાર એવું હોય, દહીંવડા તો બધા બનાવતા હોય પણ ઘણીવાર અંદરથી કડક ભાગ રહી જતો હોય અથવા તો અંદરથી કાચા રહી જતો હોય. એવું ના થાય એના માટે શું કરવું એ જોઈ લઈએ. તો આ રીતે જો અત્યારે મીડિયમ ફ્લેમ પર બધા દહીંવડા ઉપર છે, ધીરે ધીરે એની જાતે પલટાઈ જુઓ. તો આ એની જાતે જ આમ ગોળ ગોળ પલટાઈ જશે, નીચેથી થઈ જશે. એટલે એ ટાઈમે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની રહેશે. અને પછી ઉપરથી આ રીતે થોડું તેલ નાખવાનું, ગરમ તેલ સાઈડમાં, અને પછી એને ફેરવતા જવાના. તો દહીંવડા ચોંટશે નહીં અને એક સરખા શેપના જ રહેશે અને એકદમ સરસ તળાઈ જશે. તો અહીંયા આપણે થોડા લાઇટ બ્રાઉન થાય એટલે કે થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી તળાવા દેવાના છે. તો અંદરથી બિલકુલ ગોટીએ નહીં પડે અને જાળી પણ એકદમ પ્રોપર પડશે. તો આ રીતના જો ઉપરથી કલર ચેન્જ થઈ ગયો છે ને,
તો જો આ રીતે તળાશે ને તો જેની દાજ કહેવાય ને કે ઉપરની ડિઝાઇન એ એક સરખી રહેશે. તો આ રીતે એને વચ્ચે વચ્ચે હલાવતા જ જવાનું અને બીજા ઝારામાં કાઢી લેવાના. તો બિલકુલ પણ તેલ નહીં રહે, એકદમ નીતરી જશે અને દહીંવડા એકદમ કોરા થઈ જશે. તો જો એકદમ મસ્ત દહીંવડા બન્યા છે આપણા, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા. આને તમે આમનામ પણ ખાઈ શકો, એટલે કે ચટણી કે એની સાથે પણ મસ્ત લાગે. અને હા, જો તમે આદુ મરચાં તમારે નાખવા હોય તો નાખી શકીએ, પણ ગુજરાતી દહીંવડામાં અંદર નથી નખાતા, કારણ કે ઉપરથી આપણે ચટણી અલગથી નાખીએ છીએ, એટલા માટે મેં અંદર એડ નથી કર્યા. હવે અહીંયા બાજુમાં નોર્મલ પાણી જ છે, એને ગરમ કે કંઈ જ નથી કર્યું, નોર્મલ પાણી છે. તો એ જ પાણીમાં આપણે દહીંવડા આમનામ જ નાખી દઈશું, કારણ કે ગરમ જ છે એટલે ઓલરેડી અંદરથી પલળી જ જશે. અને જો એક તોડીને દેખાડું, બહુ જ ગરમ છે એટલે મને થોડું દજા એવું લાગ્યું. તો જો એકદમ સરસ જાળી પડી છે અને સોફ્ટ તો કેટલા થયા છે, જો તમને જોઈને જ આઈડિયા આવી જશે કે એકદમ સોફ્ટ છે. તો આને આપણે અંદર નાખી દઈએ પાણીમાં અને એને પલળવા દઈએ, ત્યાં સુધી આપણે બીજા દહીંવડા મૂકી દઈએ તેલમાં. તો આને બનતા બિલકુલ વાર નહીં લાગે. ઘણીવાર કોઈ ગેસ્ટ આવ્યા હોય અને તમારે જલ્દી કોઈ વસ્તુ બનાવવી હોય ને તો પણ તમે બનાવી શકો. અને આ રીતે દાળ પલાળીને રાખેલી હોય અને ગેસ્ટ બેઠા હોય તો અડધો કલાકમાં પણ તમે આટલા બધા દહીંવડા ઉતારી શકો છો, બિલકુલ પણ વાર નથી લાગતી. તો આ રીતે બધા જ આપણે દહીંવડા તળી દીધેલા છે. થોડા હું રાખીશ ગરમ, તો અત્યારે મારે આટલાની જરૂર છે. હું તમને હવે દેખાડું કે કેટલા સરસ પલળી ગયા છે. તો જો આમાં પાણી કઈ રીતે નિતારવાનું, આ રીતે પણ તમે નિતારી શકો. એકદમ એને પ્રેસ નથી કરવાના, એકદમ હળવા હાથે કરવાના છે. અને બે હાથની હથેળીથી પણ તમે કરી શકો. જો આ રીતે બે હાથમાં વચ્ચે મૂકી આ રીતે ધીરે રહીને, એટલે કે હલકા હાથે તમારે પ્રેસ કરવાનું રહેશે. તો એકદમ પાણી નથી નીતરવાનું, નોર્મલ પાણી નીતરશે. તો આ રીતના થવા જોઈએ. તો એનો શેપ એકદમ સરસ રહેશે, ગોળ, તૂટી પણ નહીં જાય અને સાવ ચપટાઈ નહીં થઈ જાય. તો આ રીતનું રાખશું. હવે તો આપણે અહીંયા પલાળ્યા વગરના જે છે, આમનામ ખાલી તળીને કાઢેલા એ દહીંવડા દેખાડું કેવા બન્યા છે, કેટલા સરસ બન્યા છે જો અંદરથી. અને જાળી એકદમ સરસ પડી છે અને સોફ્ટ તો બહુ જ થયા છે. ખાવામાં બહુ મજા આવશે. અને તમે ગ્રીન ચટણી કે સોસ સાથે પણ આમનામે ખાઈ શકો અને આ રીતે દહીં સાથે પણ. તો અહીંયા મેં અમૂલનું થોડું દહીં લીધેલું છે અને અહીંયા ઘરનું પણ એડ કરું છું. હું બે દહીં મિક્સ કરું છું એટલે એની ખટાશ એકદમ સરસ બેલેન્સ થતી હોય છે. અમારા ઘરમાં બધાને એવી આદત છે એટલે હું પહેલેથી એવું જ કરું છું. તે ટ્રેડિશનલ સ્ટાઇલથી હું બનાવું છું એટલે મેં ઝેણીથી ઝેરી લીધું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે. અને 2 થી 3 ચમચી અહીંયા પાવડર શુગર નાખવાની, એટલે કે ખાંડ દળેલી. તો અહીંયા અમે ખાંડ વગેરે ઘણા બનાવતા હોય, પણ ગુજરાતી ટેસ્ટ છે એટલે આપણે ગળ્યો થોડો રહેવાનો, એટલે અહીંયા અમે ખાંડ એડ કરીએ જ છીએ. તમારા પર છે તમે કઈ રીતે કરો. અને પછી એને હલાવીને સાઈડમાં રાખી દઈએ. હવે અહીંયા આપણે એને સર્વ કરીએ. તો દહીંવડામાં આ રીતે ઠંડુ ઠંડુ દહીં નાખવાનું વડા ઉપર. અને અહીંયા ગ્રીન ચટણી અને આંબલીની ચટણી મેં પહેલેથી બનાવીને રાખેલી જ છે. તો અહીંયા ગ્રીન ચટણી, અહીંયા જો તમારે એનો વિડીયો જોવો હોય તો મેં આગળ આપેલો જ છે, મારી ચેનલમાંથી તમને મળી જશે. તો ગ્રીન ચટણી નાખવાથી એનો ટેસ્ટ 100 ગણો વધી જશે. અને સાથે આંબલીની ચટણી હશે ને તો ખાવાની કંઈક મજા જ અલગ છે. તો આ બે ચટણી જરૂરથી અંદર એડ કરજો જ. ઘણા લોકો નથી નાખતા, પણ ગુજરાતી દહીંવડામાં તો આ ચટણી સાથે જ પીરસવામાં આવે છે અને એનો જ ટેસ્ટ વધારે હોય છે. તો આ રીતે બે ચટણી તમે જે પ્રમાણે ફાવતી એ પ્રમાણે તમે નાખી શકો. ઉપરથી લાલ મરચું અને અહીંયા ધાણા જીરું તમારે એડ કરવું હોય તો કરી શકાય, પણ અહીંયા ધાણા જીરુંની જગ્યાએ હું શેકેલા જીરુંનો પાવડર એડ કરું છું. તો એને પણ મેં એડ કરી દીધેલો છે. સાથે થોડા દાડમના દાણા અને કોથમીર નાખી સરસ મજાનું સર્વ કરીએ. જોઈને જ બધાના મોઢામાં પાણી આવી જશે. એટલા સરસ મજાના ગુજરાતી દહીંવડા બનીને રેડી થઈ ગયા છે. કોને કોને દહીંવડા બહુ ભાવે છે અને કોના કોના ઘરે દહીંવડા બને છે મને જરૂરથી કમેન્ટ કરજો, એના સિટીના અને એના નામ સાથે. અને તમને કોના હાથના દહીંવડા ભાવે છે એ પણ મને જરૂરથી કહેજો. ખાસ કરી હોળીના દિવસે તો બધા બનાવે જ છે, કારણ કે તમે દર્શન કરવા જાઓ ત્યાં સુધી મતલબ બનાવી અને ફ્રીજમાં રાખી દો, આવીને ઠંડા ઠંડા ખાઈ લો તો બહુ મજા આવશે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.